વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં પાર્ટ્સ પર મિલિયન વિશેની થિયરી લર્ન કરી. હવે આજે આપણે એ ટોપિકના રિલેટેડ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરશું. ન્યુમેરિકલ નંબર 1 કે મારી પાસે 2 લીટર દ્રાવણ છે, તેમાં 2 × 10⁻⁻6 કિલોગ્રામ સલ્ફર દ્રાવ્ય થયેલો છે. તો દ્રાવણના વજન કદથી પાર્ટ્સ પર મિલિયન શોધો. પહેલા તો આપણી પાસે દ્રાવણ જે છે તેનું કદ કેટલું આપેલું છે? 2 લીટર આપેલું છે. તો તેને જ આપણે 2000 ml પણ લખી શકીએ. અને સેકન્ડ વન, આપણને દ્રાવ્યનું વજન અહીંયા 2 × 10⁻⁻6 કિલોગ્રામ આપેલું છે, ઇક્વલ ટુ 2 × 10⁻⁻6 × 10⁻³ ગ્રામ થાય, ઇક્વલ ટુ 2 × 10⁻⁻6 × 10⁻⁶ મિલીગ્રામ થાય. Getting 1 kilogram is equal to 10⁻³ gram and 1 kilogram that is 10⁻⁶ milligram. તો આ દ્રાવ્યનું વજન થયું. હવે મારે ppm શોધવાના છે. પહેલા આપણને દ્રાવ્ય અને દ્રાવણ વિશેની માહિતી મળી ગઈ. તો વજન કદથી ppm આપણે 2 રીતે શોધી શકીએ. પહેલું સૂત્ર શું કે ઉપર હંમેશા દ્રાવ્યનું વજન તે શેમાં? મિલીગ્રામમાં. દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ શેમાં? લીટરમાં. બીકોઝ વજન કદથી ppmની વ્યાખ્યા શું શીખેલા આપણે કે 1 લીટર દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં, તો તેને વજન કદથી ppm કહેવામાં આવે છે. તો વજન કદથી ppmની વ્યાખ્યા અનુસાર ઉપર દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં અને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. હવે આપણને દ્રાવ્યનું વજન અહીંયા કેટલું આપ્યું છે? મિલીગ્રામમાં. તો 2 × 10⁻⁻6 × 10⁻⁶ મિલીગ્રામ. અને આપણને અહીંયા દ્રાવણનું કદ કેટલું આપેલું છે? 2 લીટર આપેલું છે. તો આ 10⁻⁻6 અને આ 10⁻⁶ કેન્સલ, આ 2 અને આ 2 કેન્સલ. તો એના બેઝ પરથી આપણને આન્સર મળે 1 મિલીગ્રામ પર લીટર, ઓર એને જ આપણે 1 ppm પણ કહીશું. તો જો ppmની વ્યાખ્યા આપણને ખ્યાલ હોય તો એના બેઝ પરથી આપણે આગળ વધી શકીએ કે વજન કદથી ppm એટલે 1 લીટર દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્યનો જથ્થો તે શેમાં? મિલીગ્રામમાં. તો તેને વજન કદથી ppm કહેવાય. કેવી રીતે શોધી શકાય? તો દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં આપણે અહીંયા ઓલરેડી કન્વર્ટ કર્યું છે, અને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ઓલરેડી આપણને ન્યુમેરિકલમાં આપેલું છે. તો એ રીતે કરતાં આપણને 1 મિલીગ્રામ પર લીટર મળે, તેને જ આપણે 1 ppm કહી શકીએ. ઓર બીજી કયા સૂત્રની મદદથી આપણે શોધી શકીએ? આપણને બીજું પણ એક સૂત્ર ખ્યાલ છે વજન કદથી ppmનું, કે વજન કદથી ppm એ માં દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ શેમાં? mlમાં, અને ઇન્ટુ 10⁻⁶. એટલે ક્યાં તમે આ સૂત્રનો ઉપયોગ કરીને વજન કદથી ppm શોધી શકો, ક્યાં તમે આ સૂત્રનો ઉપયોગ કરીને વજન કદથી ppm શોધી શકો. કન્ડિશન શું આપણે ખાસ યાદ રાખવાની કે જો અહીંયા દ્રાવણનું કદ લીટરમાં લીધું તો ત્યારે અહીંયા દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં લેવાનું.
જો અહીંયા દ્રાવણનું કદ mlમાં લીધું ત્યારે અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું અને હેવ ટુ મલ્ટીપ્લાય વિથ 10⁶. હવે દ્રાવ્યનું વજન ગ્રામમાં આપણે અહીંયા જોયું 2 × 10⁻6 × 10⁻³ ગ્રામ. તો 2 × 10⁻6 × 10⁻³ ગ્રામ ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ mlમાં કેટલું છે 2 × 10⁻³ ગેટિંગ ઓર નોટ? કે આપણને દ્રાવણનું કદ અહીંયા mlમાં શેમાં આપ્યું 2000 ml આપ્યું છે, તો અહીંયા મેં 2 × 10⁻³ ml લખું છું. પછી અહીંયા દ્રાવ્યનું વજન આપણને ગ્રામમાં કેટલું, તો 2 × 10⁻6 × 10⁻³ ગ્રામ અને ઇન્ટુ આપણે કમ્પલસરી મલ્ટીપ્લાય કોની વડે કરવાનું 10⁻6 વડે મલ્ટીપ્લાય કરવાનું. હવે જોઈએ આપણે તો આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. ત્યાર પછી આ 10⁻³ અને આ 10⁻³ પણ કેન્સલ થશે. આ 10⁻6 અને આ 10⁻6 પણ કેન્સલ થઈ જશે. ત્યારે પણ આપણને આન્સર શેમાં મળે 1 મિલીગ્રામ ઓર અને આપણે એક્ઝેક્ટલી ગ્રામ પર ml કરતાં આપણે શું કહીશું 1 ppm. કારણ કે ppmના બે એકમ આપણે જોયા વજન કદથી ppmના, એક મિલીગ્રામ પર લીટર ઓર સેકન્ડ માઇક્રોગ્રામ પર ml. એટલે અહીંયા પણ આપણને આન્સર શેમાં મળે ppmમાં મળશે. તો ક્યાં તમે આ સૂત્ર વાઇઝ જાઓ, ક્યાં તમે આ સૂત્ર વાઇઝ જાઓ, બંને સૂત્રથી તમને આન્સર તો કેવો મળવાનો છે સેમ જ મળવાનો છે. કન્ડિશન શું કે અહીંયા મિલીગ્રામમાં જ્યારે દ્રાવ્યનું વજન લેવામાં આવે ત્યારે અહીંયા દ્રાવણનું કદ લીટરમાં લેવાનું અને જ્યારે અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવામાં આવે ત્યારે દ્રાવણનું કદ mlમાં લેવીએ તો ત્યારે કમ્પલસરી 10⁻6 વડે આપણે મલ્ટીપ્લાય કરવાનું. ધેટ ઇઝ ઇનિશિયલ કન્ડિશન. કોઈ એક દ્રાવણનું 100 ml કદ છે એટલે અહીંયા આપણે પહેલાં લખશું દ્રાવણનું કદ કેટલું છે 100 ml. એ 10⁻² ભાગ જેટલું દ્રાવ્ય ધરાવે છે. તો અહીંયા દ્રાવ્યનું વજન આપણે 10⁻² ગ્રામ જેટલું હશે તેટલું સ્વીકારવાનું. 10⁻² ભાગ એટલે 10⁻² ગ્રામ જેટલો દ્રાવ્યનું વજન ધરાવે છે. તો આ દ્રાવણની સાંદ્રતા ppm અને ppbમાં શોધો. હવે અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં આપેલું છે અને દ્રાવણનું કદ mlમાં આપેલું છે. એટલે જો તમારે આને મિલીગ્રામ અને લીટરમાં કન્વર્ટ નહીં કરવું હોય તો આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર શું છે કે વજન કદથી ppm = દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં અને ઇન્ટુ 10⁻6. હવે અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં આપણને કેટલું આપેલું છે 10⁻². છેદમાં દ્રાવણનું કદ કેટલું આપેલું છે that is 100 ml અને ઇન્ટુ 10⁻6. આ તમે નહીં લખશો તો પણ ચાલશે, લખો તો પણ વાંધો નહીં. આ 10⁻² છે તો -2 અને +6 તો that is 10⁻⁴ +6 તો that is 10⁻² and that is 100 ppm. ગેટિંગ? લાસ્ટ આપણે જે ન્યુમેરિકલ સોલ્વ કર્યો તેના બેઝ પર જ તમને કમ્પલસરી ફક્ત સૂત્ર જ યાદ રહેવું જોઈએ. હવે અહીંયા દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં લખવું હોય અને દ્રાવણનું કદ લીટરમાં લખવું હોય તો આ ગ્રામ અને mlને તમારે અનુક્રમે મિલીગ્રામ અને લીટરમાં કન્વર્ટ કરવું પડે. તો ત્યારે તમારે 10⁻6 વડે મલ્ટીપ્લાય કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે આ વજન કદથી ppm છે. હવે વજન કદથી ppb શોધવું હોય તો વજન કદથી ppb શોધવું હોય તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં
અને અહીંયા 10⁶ વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તો ત્યારે અહીંયા આપણે 10⁹ વડે મલ્ટીપ્લાય કરવાનું થાય. હવે દ્રાવ્યનું વજન ગ્રામમાં આપ્યું છે 10⁻², દ્રાવણનું કદ mlમાં 10⁻², અને ઇન્ટુ 10⁹, તો દેટ ઇઝ 10⁻⁴ પ્લસ 9, તો દેટ ઇઝ 10⁵ ppb. તો આમ પીપીબીનું પણ આપણે કોમ્પિટિટિવ લેવલે ગણતરી કરતાં શીખવાનું, બિકોઝ કોમ્પિટિટિવ લેવલ પર પીપીબી પૂછાય છે. એક એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી એટલે પર્યાવરણ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર છે, તેમાં અમુક ઘટકો જે છે તેની સાંદ્રતા પીપીબીમાં આપેલી છે અને નીટમાં એ પીપીબી યુનિટ વિશે પૂછાય છે. તો આપણે પીપીબીની પણ કેલ્ક્યુલેશન સાથે શીખી જવાની કે પીપીબીમાં કંઈ કરવાનું નથી, ફક્ત અહીંયા 10⁶ વડે મલ્ટીપ્લાય કરીએ, ત્યાં અહીંયા આપણે 10⁹ વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. હવે 2000 ml દ્રાવણમાં 2 × 10⁻⁷ કિલોગ્રામ કેલ્શિયમ બાયકાર્બોનેટ દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણના પીપીએમ ગણો. પહેલા દ્રાવણનું કદ કેટલું આપેલું છે આપણને? 2000 ml, તો ધેટ ઇઝ 2 લીટર થાય. પછી તેમાં કેલ્શિયમ બાયકાર્બોનેટ કેટલો ઓગાળેલો છે? 2 × 10⁻⁷ કિલોગ્રામ, જ્યાં કેલ્શિયમ બાયકાર્બોનેટ એ દ્રાવ્ય છે, તો દ્રાવ્યનું વજન એ 2 × 10⁻⁷ કિલોગ્રામ થાય. તો દેટ ઇઝ 2 × 10⁻⁷ × 10⁶ મિલીગ્રામ થાય, ઓર 2 × 10⁻⁷ × 10⁻³ ગ્રામ થાય. શા માટે અહીંયા હું તમને ડબલ ગણતરી કરીને બતાવું છું? બિકોઝ આપણે વજન કદથી પીપીએમ જે છે તો તે 2 સૂત્રની મદદથી ફાઇન્ડ કરી શકે. તમને જે સૂત્ર યાદ રહી તે તમારે પ્લેસ કરવાનું કે દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ઓર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 10⁶. આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે પહેલા કિસ્સામાં દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં આપ્યું છે તો કેટલું? તો 2 × 10⁻⁻1 મિલીગ્રામ કર્યું આપણે, કારણ કે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁶ મિલીગ્રામ. 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁶ મિલીગ્રામ. ત્યાર પછી દ્રાવણનું કદ લીટરમાં તે કેટલું આપ્યું છે? 2 લીટર. તો 2 કેન્સલ થાય, તો દેટ મીન્સ 0.1 mg પર લીટર, ઓર એને જ આપણે 0.1 ppm પણ કહીએ. ધીસ ઇઝ મેથડ નંબર 1. મેથડ નંબર 2 શું કહે છે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં એટલે 2 × 10⁻⁷ + 3 એટલે -4, તો -4 ગ્રામ, છેદમાં દ્રાવણનું કદ mlમાં, તો તે કેટલું? 2 × 10⁻³ ml ગુણ્યા 10⁶. આ 2 કેન્સલ, આ 3 ઉપર જશે, તો 10⁻⁷ પ્લસ 10⁶, તો દેટ ઇઝ 10⁻⁻1, તો દેટ ઇઝ ઓલ્સો 0.1 ppm. એટલે યુ કેન ગો બાય એની ઓફ ધીસ 2 ઇક્વેશન, પણ કન્ડિશન એપ્લાય કે જ્યારે અહીંયા દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં લેવાય ત્યારે દ્રાવણનું કદ કમ્પલસરી લીટરમાં લેવાય, અને દ્રાવ્યનું વજન જ્યારે ગ્રામમાં લેવાય ત્યારે દ્રાવણનું કદ કમ્પલસરી mlમાં લેવાનું, અને તેને પણ પાછું 10⁶ વડે મલ્ટીપ્લાય કરવાનું. તો આ કન્ડિશન આપણે ખાસ યાદ રાખવાની. 500 ml પાણીમાં 0.2 ગ્રામ ફ્લોરાઇડ આયન રહેલ હોય તો ફ્લોરાઇડ આયનની સાંદ્રતા ppmમાં શોધો. અહીંયા પાણીનું કદ આપેલું છે જેને આપણે દ્રાવણ તરીકે સ્વીકારવાનું છે,
અને ફ્લોરાઇડ આયનને આપણે દ્રાવ્ય તરીકે સ્વીકારીએ તો દ્રાવ્યનું વજન 0.2 ગ્રામ છે અને અહીંયા દ્રાવ્ય કોણ છે? ફ્લોરાઇડ આયન છે. કોમ્પિટિટિવમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા જે પાણીમાં હોય તેના આધારેના ન્યુમેરિકલને પર ખાસ ફોકસ થાય છે. અને દ્રાવણનું કદ અહીંયા કેટલું મેન્શન કરેલ છે? 500 ml મેન્શન કરેલું છે. હવે અહીંયા દ્રાવણનું કદ અને દ્રાવ્યનું વજન આપેલું હોય તો ડેફિનેટલી એ કયા પીપીએમ થાય? વજન કદથી પીપીએમ થાય. તો વજન કદથી પીપીએમ કેવી રીતે શોધાય? તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં અને ઇન્ટુ 10⁶. હવે દ્રાવ્યનું વજન અહીંયા કેટલું આપ્યું છે? 0.2 આપેલ છે. દ્રાવણનું કદ કેટલું આપેલ છે? 500 ઇન્ટુ 10⁶ થાય. તો 0.2 ભાગ્યા 500 કરતાં આપણને મળે 0.0004 ઇન્ટુ 10⁶ મળે. તો દેટ મીન્સ 4 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 10⁶. તો દેટ ઇઝ 4 ઇન્ટુ 10⁻⁴. તો દેટ ઇઝ 4 ઇન્ટુ 10⁻². તો આપણો આન્સર કેટલો આવે? 400 ppm. That's also such a easy numerical. ગ્લુકોઝના જલીય દ્રાવણની પ્રબળતા આપણને 18 માલુમ પડે છે. તો આ દ્રાવણની મોલારિટી અને વજન કદથી પીપીએમ ગણો. પહેલાં તો આપણને અહીંયા શું આપ્યું છે? પ્રબળતા આપેલી છે. તો પ્રબળતા જે છે તો તે 18 ગ્રામ પ્રતિ લિટર છે. અને એનું અર્થઘટન શું થાય? અર્થઘટન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે 1 લિટર દ્રાવણમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગળેલો છે. આપણને દ્રાવણની પ્રબળતા આપી છે 18, પણ આપણને ખબર હોવું જોઈએ કે પ્રબળતાનો એકમ ગ્રામ પ્રતિ લિટર છે. અને એનું અર્થઘટન શું થાય કે 1 લિટર દ્રાવણમાં 18 ગ્રામ જેટલો ગ્લુકોઝ ઓગળેલો છે. હવે આપણને કઈ બે વસ્તુ ફાઇન્ડ કરવા કીધી? પહેલાં મોલારિટી અને બીજું વજન કદથી પીપીએમ. આ બે વસ્તુ આપણને શોધવા માટે કીધી છે. તો પહેલાં મોલારિટી શોધીએ. તો મોલારિટી M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગ્રામ પ્રતિ મોલમાં ગુણ્યા 1/, દ્રાવણનું કદ લીટરમાં. કેમ અહીંયા લીટરમાં હું લેવું છું? કારણ કે અહીંયા આપણી પાસે 1 લિટર દ્રાવણ છે, જે આના અર્થઘટન પરથી આપણને ખબર પડે છે. અર્થઘટન નહીં આવડે તો આ દાખલામાં તમે આગળ વધી શકો નહીં. હવે દ્રાવ્યનું વજન ગ્રામમાં તે મને ખબર છે. દ્રાવ્ય અહીંયા ગ્લુકોઝ છે એટલે એનું વજન 18 છે. દ્રાવ્યનું મોલર દળ ગ્લુકોઝ જેનું સૂત્ર C6, ગ્લુકોઝ જે છે તેનું સૂત્ર શું છે? C6H12O6. અને એનું મોલર દળ ઓર આણ્વીય દળ કેટલું થાય? 180 થાય. અને ઇન્ટુ દ્રાવણનું કદ તો 1 લિટર છે. તો આ 18 કેન્સલ થાય. તો દેટ ઇઝ 1/10 અને ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલ પ્રતિ લિટર થાય. ઓર એને જ આપણે 0.1 મોલર, જેને આપણે કેપિટલ M સંજ્ઞા વડે દર્શાવી શકીએ. તો આ રીતે ફર્સ્ટ આપણે શોધી મોલારિટી. એ મોલારિટી કોના આધારે આપણે શોધી? આ જે પ્રબળતા જે આપ્યું છે તેના અર્થઘટન ઇન્ટરપ્રિટેશનને આધારે 18 ગ્રામ પ્રતિ લિટર એટલે
18 ગ્રામ ગ્લુકોઝ એ 1 લિટર દ્રાવણમાં ઓગળેલું છે. એ અર્થઘટન આપણને આવડવું જરૂરી છે. સેકન્ડ જે છે, મોલારિટી થઈ જાય બાદ આપણને વજન કદથી પીપીએમ શોધવા માટે કીધું. તો વજન કદથી પીપીએમ આપણે બે રીતે શોધી શકીએ. એક તો દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. આપણે પહેલા આ સૂત્ર એપ્લાય કરીએ. આપણને ઇન્ફોર્મેશનમાં શું આપેલું હતું કે દ્રાવ્યનું વજન, દ્રાવ્ય અહીંયા ગ્લુકોઝ હતો, તેનું વજન આપણને 18 ગ્રામ ખબર હતું. તો 18 ગ્રામ ધેટ ઇઝ 18 into 10⁻³ મિલીગ્રામ થાય. અને દ્રાવણનું કદ આપણને શું આપેલું હતું? 1 લિટર આપેલું હતું. તો હવે દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં મૂકીએ તો 18 into 10⁻³ મિલીગ્રામ અને છેદમાં દ્રાવણનું કદ તો આપણે 1 લિટર જ લેવાનું છે. તો ધેટ ઇઝ 18,000 મિલીગ્રામ પ્રતિ લિટર ઓર 18,000 ppm. આ એક સૂત્રનો ઉપયોગ કરીને હું પીપીએમ વજન કદથી પીપીએમ ફાઇન્ડ કરી શકું. બીજું તમે પેલું સૂત્ર બી એપ્લાય કરી શકો કે દ્રાવ્યનું વજન એ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ એ એમએલમાં ને ઇન્ટુ 10⁻⁶. એ સૂત્રની મદદથી તમે કરશો તો પણ આપણો આન્સર તો આયરો આ જ આવશે. એટલે આ પ્રકારના દાખલામાં આપણને અર્થઘટન ખાસ આવડવું જોઈએ. આ જે સૂત્ર જે છે બેઝિકલી યાદ હોય, આ સૂત્ર બી બેઝિકલી ખાસ આપણને ખ્યાલ હોય. બટ વોટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ન્યુમેરિકલ? ધેટ ઇઝ ધીસ ઇન્ટરપ્રિટેશન. આ ગ્રામ પ્રતિ લિટર યુનિટ જે એ લોકો આપણને ન્યુમેરિકલમાં આપતા નથી. વી હેવ ટુ સોલ્વ, વી હેવ ટુ ડિસાઇડ બાય અવર ઓન સેલ્ફ ઓન ધ બેઝિસ ઓફ ધ થિયરી. હવે NaOH નું એક દ્રાવણ 4 ppm વજન કદથી સાંદ્રતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલારિટી અને પર્સન્ટેજ W/V શોધો. મેં લાસ્ટ લેક્ચરમાં થિયરી જ્યારે સમજાવતો હતો ત્યારે મેં તમને હંમેશા સમજાવ્યું છે કે જો વજન કદથી પીપીએમ આપ્યું હોય તો એના બેઝ પરથી આપણે મોલારિટી અને પર્સન્ટેજ W/V શોધી શકીએ છીએ. પરંતુ એમાં આપણને ખાસ તો ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન કરતાં ખાસ આવડવું જોઈએ. 4 ppm NaOH નું દ્રાવણ, તેનું અર્થઘટન શું થાય? 4 મિલીગ્રામ NaOH કે જે અહીંયા શું છે? દ્રાવ્ય છે, એ 1 લિટર દ્રાવણમાં ઓગળેલો છે. ફર્સ્ટ આપણને ઇન્ટરપ્રિટેશન ખાસ યાદ રહેવું જોઈએ. 4 ppm NaOH નું દ્રાવણનું અર્થઘટન, આ અર્થઘટન કોના આધારે કરી શકાય? વ્યાખ્યાના આધારે કરી શકાય. મેક્સિમમ સ્ટુડન્ટ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય ને આ સ્ટેપ રોંગ થાય એટલે આખો ન્યુમેરિકલ રોંગ થાય. તો 4 ppm NaOH નું દ્રાવણનું અર્થઘટન વ્યાખ્યાને આધારે શું કરી શકાય કે 4 મિલીગ્રામ NaOH કે જે અહીંયા દ્રાવ્ય પદાર્થ છે 1 લિટર દ્રાવણમાં ઓગળેલો છે. તો આના બેઝ પરથી આપણને દ્રાવ્યનું વજન ખબર પડી ગયું. તે કેટલું છે? 4 મિલીગ્રામ. અને 4 મિલીગ્રામ ધેટ મીન્સ 4 into 10⁻³ મિલીગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવાનું તો 4 into 10⁻³ ગ્રામ થાય. ઓકે, દ્રાવ્યનું વજન 4 મિલીગ્રામ છે. મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવાનું તો 1 મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે આ સ્ટેપમાં ભૂલ કરી શકીએ. 10⁻³ પ્લેસ કર્યું તો આખો ન્યુમેરિકલ રોંગ થશે. હવે દ્રાવ્ય અહીંયા કોણ છે? NaOH છે. તો દ્રાવ્યનું મોલર દળ તમને ફાઇન્ડ કરતા આવડતું હશે. ધેટ ઇઝ 40 ગ્રામ પ્રતિ મોલ. અને દ્રાવણનું કદ એ આપણને કેટલું આપેલ છે?
1 લિટર એટલે કે 1000 ml આપેલું છે. પહેલા સ્ટેપમાં તો આપણે શું કર્યું કે આપણે જે ન્યુમેરિકલ આપ્યો છે તો તે ન્યુમેરિકલમાં રકમને આધારે આપણે પહેલાં તો અર્થઘટન કર્યું કે 4 ppm NaOH નું જલીય દ્રાવણ, એનો મતલબ શું થાય કે 4 મિલીગ્રામ NaOH કે જે દ્રાવ્ય પદાર્થ છે તે 1 લિટર દ્રાવણમાં ઓગળેલો છે. બરાબર, એ વ્યાખ્યાના આધારે આપણે નક્કી કરી શકીએ. એટલે દ્રાવ્યનું વજન 4 મિલીગ્રામ મળે છે. 4 મિલીગ્રામ એટલે 4 × 10⁻³ ગ્રામ થાય, બીકોઝ 1 મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ. દ્રાવ્ય અહીંયા NaOH છે જેનું મોલર દળ કેટલું છે 40 ગ્રામ પ્રતિ મોલ. સોડિયમનો 23, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનું 1 પરમાણુય દળને આધારે દ્રાવણનું કદ અહીંયા 1 લિટર એટલે કે 1000 ml. આટલું નક્કી થઈ જાય ત્યાર પછી તો આપણું કામ ખૂબ જ સરળ છે. મોલારિટી એટલે શું? તો W2 મોલેક્યુલર વેઇટ 2 × 1/VmL, જ્યાં W2 એ શું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં, MW2 એ દ્રાવ્યનું મોલર દળ ગ્રામ પ્રતિ મોલમાં, અને VmL એ દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા લીટરમાં, કારણ કે અહીંયા આપણે 1 પ્લેસ કર્યું છે. આવી સિલી મિસ્ટેક તમારાથી ડેફિનેટલી થવાની શક્યતા છે. W2 ગ્રામમાં કેટલું? 4 × 10⁻³ મોલેક્યુલર માસ કેટલું? 40, અને દ્રાવણનું કદ અહીંયા કેટલું? તો 1 છે. તો આ 4 4 કેન્સલ, આ 10 ઉપર જાય તો 10⁻1 છે તે ઉપર જાય તો 10⁻⁴ molar will be your answer. 10⁻⁴ molar, और એને જ આપણે મોલ પ્રતિ લિટર પણ કહીએ. દ્રાવ્યનું વજન 4 × 10⁻³ મૂક્યું. જે દ્રાવ્ય છે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તેનું મોલર દળ 40 મૂક્યું, અને દ્રાવણનું કદ તો 1 લિટર જ છે વ્યાખ્યા અનુસાર. તો 4 4 કેન્સલ, ને છેદમાં 10 છે એટલે 10⁻1 તે ઉપર જાય તો માઇનસ થાય, તો 10⁻⁴. હવે આપણને બીજી વસ્તુ પૂછી છે પર્સન્ટેજ W/V. તો પર્સન્ટેજ W/V કેવી રીતે ફાઇન્ડ થાય? તો દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં આપણે જોયેલું જ હતું. પછી છેદમાં દ્રાવણનું કદ તે શેમાં? mlમાં, અને ઇન્ટુ 10⁻². જ્યારે ફર્સ્ટ ઇનિશિયલમાં સાંદ્રતાનું આપણે ટકાવાર પ્રમાણને લગતા દાખલા જોઈ તો તેમાં આ સૂત્ર આપણને કમ્પલસરી યાદ રહેવું જોઈએ. હવે દ્રાવ્યનું વજન અહીંયા શેમાં? ગ્રામમાં. તો અહીંયા આપણે જોયું દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું છે? તો 4 × 10⁻³ ગ્રામ. પછી દ્રાવણનું કદ mlમાં તે કેટલું આપેલ છે? 1 લિટર એટલે કે 1000 ml. તો ધેટ ઇઝ 10⁻³ અને ઇન્ટુ 10⁻². તો હવે આપણે જોઈએ તો 4 × 10⁻³ આ 10⁻³ ઉપર જાય તો એ પણ -3 અને +2. તો ધેટ ઇઝ 4 × 10⁻³ -3 -6 +2. તો ધેટ ઇઝ -4% W/V. દ્રાવ્યનું વજન 4 × 10⁻³ દ્રાવણનું કદ mlમાં, તો અહીંયા 1 લિટર એટલે 1000 ml થાય, ધેટ ઇઝ 10⁻³ ml, અને ઇન્ટુ 10⁻² તો છે જ. તો આ 10⁻³ આ 3 ઉપર જશે તો -3 થશે, અને +2 તો -6 +2 ધેટ ઇઝ -4. માટે આન્સર 4 × 10⁻⁴. જ્યારે આ પ્રકારના સિમ્પલ ન્યુમેરિકલ હોય તો તેમાં આવી આ 3 ઉપર જવાનું, લીટરનું mlમાં કન્વર્ઝન, મિલીગ્રામનું ગ્રામમાં કન્વર્ઝન, એ બધા સ્ટેપ ખૂબ નાના હોય પણ એનું ઇમ્પોર્ટન્સ બહુ હોય. અહીંયા જો હું મિલીગ્રામની જગ્યાએ હું 10⁻³ ગ્રામ કરી નાખું તો મારો આખો ન્યુમેરિકલ રોંગ પડે. જો અહીંયા 1 લિટરની જગ્યાએ 10⁻³ ml કરી દઉં તો આખો ન્યુમેરિકલ રોંગ પડે. એટલે આ સ્ટેપ નાના છે બટ દે આર વેરી ક્રુશિયલ. જો ઇનિશિયલ સ્ટેપ અહીંયાથી જો તમારી ભૂલ હોય તો આ આખા ન્યુમેરિકલનું પછી કોઈ મતલબ રહેતો નથી. તો એવા નાના નાના સ્ટેપ પર પણ આપણે ખાસ ધ્યાન આપવાનું રહેશે. યુરિયાના જલીય દ્રાવણની સાંદ્રતા 6 મોલર માલુમ પડે છે. કેપિટલ M એટલે મોલર. તો આ દ્રાવણની સાંદ્રતા વજન કદથી ppm અને પર્સન્ટેજ W/V શોધો.
હવે પહેલાં તો મને પર્સન્ટેજ W/V અને મોલારિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર ખ્યાલ છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ percentage W/V ઇન્ટુ 10 ઇન્ટુ MW2, જે MW2 શું છે કે દ્રાવ્ય પદાર્થનો મોલર દળ. આ સૂત્ર આપણે અગાડીના લેક્ચરમાં પરફેક્ટલી લર્ન કરી ચૂક્યા છે. હવે મોલારિટી આપણને કેટલી આપેલી છે? 6 આપેલી છે. પર્સન્ટેજ W/V ફાઇન્ડ કરવાનું છે 10, અને અહીંયા યુરિયા આપેલું છે. તો યુરિયા જે છે તેનું અણુસૂત્ર NH2CONH2 અને તેનું મોલર દળ જે છે તો એનું મોલર દળ 60 ગ્રામ પ્રતિ મોલ છે. તો હું અહીંયા 60 પ્લેસ કરીશ. આ 0 કેન્સલ થાય તો પર્સન્ટેજ W/V આ 6 અહીંયા મલ્ટીપ્લાય થાય તો દેટ ઇઝ 36% થશે. તો પહેલાં તો મોલારિટી અને પર્સન્ટેજ W/V વચ્ચેનો રિલેશન દર્શાવતું જો મને સૂત્ર ખ્યાલ હોય તો ડેફિનેટલી હું પરફેક્ટલી પર્સન્ટેજ W/V ને ડાયરેક્ટલી એક જ મિનિટમાં ઓર 1 મિનિટ કરતાં બી ઓછા સમયમાં આપણે આને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. હવે 6 મોલર જે છે તો 6 મોલર દ્રાવણનું અર્થઘટન શું થાય? 6 મોલર દ્રાવણનું અર્થઘટન શું થાય કે 6 મોલ યુરિયા એ 1 લિટર દ્રાવણમાં ઓગળેલો છે. 6 મોલ યુરિયા એ 1 લિટર દ્રાવણમાં ઓગળેલો છે. હવે આપણે વજન કદથી ppm શોધવા માટે પહેલાં આપણી પાસે દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ હોવું જોઈએ. અહીંયા મારી પાસે દ્રાવ્ય પદાર્થના મોલ આપેલા છે અને દ્રાવણનું અહીંયા મને કદ આપેલું છે. તો પહેલાં હું જે દ્રાવ્ય પદાર્થના મોલ આપેલા છે તેને વજનમાં કન્વર્ટ કરીશ. તો યુરિયાના મોલ ઇઝ ઇક્વલ ટુ યુરિયાનું વજન છેદમાં યુરિયાનું મોલર દળ. ચલો આપણને મોલ કેટલા આપ્યા છે? અહીંયા 6. યુરિયાનું વજન આપણે x ગ્રામ ફાઇન્ડ કરવાનું છે અને યુરિયાનું મોલર દળ જે છે તો તે આપણને કેટલું આપેલ છે તો દેટ ઇઝ 60 ગ્રામ પર મોલ. હવે હું અહીંયા લઈ જાઉં તો x ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 6 થાય, ગેટિંગ ટુ 6, અને એના બેઝ પરથી 360 ગ્રામ વજન મળશે આપણને. તો પહેલાં તો 6 મોલર દ્રાવણનું અર્થઘટન 6 મોલ યુરિયાએ 1 લિટર દ્રાવણમાં ઓગળેલું છે. એટલે એના બેઝ પરથી આપણે જે યુરિયાના મોલ મળ્યા તેને યુરિયાના મોલર દળ વડે મલ્ટીપ્લાય કરીને આપણે યુરિયાનું પહેલાં તો વજન ફાઇન્ડ કર્યું, તે 360 ગ્રામ મળ્યું છે. હવે આપણને દ્રાવ્યનું વજન મળ્યું કેટલું? 360 ગ્રામ મળ્યું. પછી દ્રાવણનું કદ એટલે અહીંયા કેટલું છે? 1 લિટર એટલે કે 1000 ml. એટલે મારી પાસે દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં છે અને દ્રાવણનું કદ મારી પાસે mlમાં છે. તો હું વજન કદથી ppm શોધવા માટેનું કયું સૂત્ર મૂકું? દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં અને ઇન્ટુ 10⁶. હવે દ્રાવ્યનું વજન ગ્રામમાં આપણને કેટલું મળ્યું? 360. દ્રાવણનું કદ mlમાં આપણને કેટલું મળ્યું? 10⁻3. તો ઇન્ટુ 10⁶ થાય. તો ધેટ ઇઝ 36 ઇન્ટુ 10⁶, અને આ પ્લસ એટલે 7 અને આ ઉપર જાય તો -3. તો દેટ ઇઝ 36 ઇન્ટુ 10⁻7 -3 એટલે 10⁴ ppm થશે.
ગેટિંગ કે આપણે પહેલાં તો જે યુરિયાના મોલ છે તેના આધારે યુરિયાનું વજન ફાઇન્ડ કર્યું, બરાબર, કે જે અહીંયા દ્રાવ્ય પદાર્થ છે. દ્રાવણનું કદ આપણને મોલારિટી, મોલ પ્રતિ લીટર, એટલે દ્રાવણનું કદ 1 લીટર ઓલરેડી આપ્યું છે આપણને, તો 1 લીટર એટલે 1000 ml. ત્યાર પછી વજન કદથી પીપીએમનું સૂત્ર મૂક્યું કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 10⁶ વડે મલ્ટીપ્લાય કરશું આપણે. તો દ્રાવ્યનું વજન 360 ગ્રામ, દ્રાવણનું કદ mlમાં 1000 ml ઇન્ટુ 10⁶, તો 36 ઇન્ટુ આ 6 + 1 અહીંયાથી, તો દેટ ઇઝ 10⁷, અને આ ઉપર જાય તો માઇનસ, એટલે 36 ઇન્ટુ 10⁴ ppm. આમ મોલારિટીને આધારે પીપીએમ અને %W/V ફાઇન્ડ થઈ શકે. પછી %W/Vને આધારે આપણે મોલારિટી અને પીપીએમ ફાઇન્ડ કરી શકીએ, અને પીપીએમને આધારે પણ આપણે મોલારિટી અને %W/V ફાઇન્ડ કરી શકીએ છીએ. ખાંડનું એક જલીય દ્રાવણ 5% W/V સાંદ્રતા ધરાવે છે, તો આ દ્રાવણના વજન કદથી પીપીએમ શોધો. હવે અહીંયા ટકાવાર પ્રમાણ પરથી આપણે પીપીએમ ફાઇન્ડ કરવાનું છે, ને ટકાવાર પ્રમાણ કયું આપ્યું છે? 5% W/V. તો પહેલાં તો 5% W/V ખાંડનું દ્રાવણ અને તેનું મતલબ અર્થઘટન વ્યાખ્યાને આધારે શું કરી શકાય કે 5 ગ્રામ ખાંડ એ 100 ml દ્રાવણમાં હાજર છે. હું જ્યારે પણ કોઈ પણ સાંદ્રતાનો ટોપિક સમજાવતો હતો ત્યારે મેં તમને નંબર ઓફ ટાઈમ સમજાવ્યું છે કે ઇન્ટરપ્રિટેશન, વ્યાખ્યા, સૂત્રો પરફેક્ટ રેડી કરો, બિકોઝ જ્યાં સુધી એમાં તમારી ગ્રીપની હશે, કમાન્ડની હશે, ત્યાં સુધી તમારા માટે આ ન્યુમેરિકલ હેન્ડી નહીં થાય. આ ન્યુમેરિકલ તમને એકદમ ઇઝી નહીં લાગશે. શું કરવાનું છે, કયું સૂત્ર એપ્લાય કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એમાં ને એમાં તમે ગૂંચવાયા કરશો. સો બેટર વે યુ પરફેક્ટલી ગો થ્રુ થિયરી, એનું ઇન્ટરપ્રિટેશન, એના સૂત્ર, એના યુનિટ્સ પર ખાસ ફોકસ કરો, તો તમારા માટે બધા ન્યુમેરિકલ એકદમ ઇઝી થઈ જશે. 5% W/V ખાંડનું દ્રાવણનો મતલબ શું થાય કે 5 ગ્રામ ખાંડ એ 100 ml દ્રાવણમાં હાજર છે. તો આના બેઝ પરથી મને દ્રાવ્યનું વજન 5 ગ્રામ માલુમ પડી ગયું અને દ્રાવણનું કદ એ 100 ml ખબર પડી ગયું. હવે દ્રાવ્ય અને દ્રાવણનું કદ જો મને ખબર પડી જાય તો હવે તો મારા માટે વજન કદથી પીપીએમ શોધવાનું એકદમ ઇઝી થઈ ગયું કે વજન કદથી પીપીએમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ mlમાં, અને ઇન્ટુ 10⁶. કમ્પલસરી 10⁶ વડે મલ્ટીપ્લાય કરવાનું રહેશે. હવે દ્રાવ્યનું વજન ગ્રામમાં તે આપણને કેટલું છે? 5. દ્રાવણનું કદ mlમાં તે કેટલું છે? 100, અને ઇન્ટુ 10⁶. તો આ 10⁻² ઉપર જાય તો માઇનસ થાય, તો 5 ઇન્ટુ 10⁻⁶ - 2, તો દેટ ઇઝ 5 ઇન્ટુ 10⁴ ppm. એટલે આ બધા જ ન્યુમેરિકલ ખૂબ ઇઝી છે. જસ્ટ ઇન્ટરપ્રિટેશન આપણને કરતા આવડવું જોઈએ, એના બેઝ પરથી દ્રાવ્ય અને દ્રાવણનું વજન અને કદ ખબર પડવું જોઈએ. દેન વી હેવ ટુ જસ્ટ પુટ ઇન્ટુ ધ પર્ટિક્યુલર ઇક્વેશન, તો આપણો આન્સર આવી જશે. તો આની સાથે આજના લેક્ચરમાં આપણે વજન કદથી પીપીએમ કેવી રીતે શોધાય તે શીખ્યા. ત્યાર પછી વજન કદથી પીપીએમના આધારે આપણે મોલારિટી અને %W/V કેવી રીતે શોધી શકાય તે જોયું. ઓર મોલારિટીને આધારે વજન કદથી પીપીએમ અને %W/V કેવી રીતે શોધાય તે જોયું. ઓર %W/Vને આધારે મોલારિટી અને વજન કદથી પીપીએમ કેવી રીતે શોધાય તેના રિલેટેડ ન્યુમેરિકલ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોલાલિટી, વજનથી પીપીએમ અને %W/W એટલે વજનથી ટકાવારને સાંકળતા આપણે જુદા જુદા ન્યુમેરિકલ શોધીશું. તેમાં પહેલાં આપણે વજનથી પીપીએમ કેવી રીતે શોધાય તે જોઈશું, અને ત્યારબાદ આપણે એના બેઝ પરથી આપણે મોલાલિટી અને %W/W કેવી રીતે શોધીશું. અને આ એ 3 ફેક્ટર જે છે સાંદ્રતાના એકમો, મોલાલિટી, વજનથી ટકાવાર પ્રમાણ અને વજનથી પીપીએમના આધારેના
ન્યુમેરિકલ કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ ત્રણે ત્રણને એક સાથે, તેના આધારેનો આપણે આઈડિયા મેળવશું.